હાલો ફ્રેન્ડ્સ, ખાવામાં મજા પડી જાય તેવા ટેસ્ટી એવા હોમમેડ ઢોસા બનાવીશું. તે ખાઈને તમને મજા જ પડી જશે. જો તમે આવી રીતે બનાવશો તો વારંવાર બનાવશો. તો પહેલાં આવા ઢોસા બનાવવા માટે તેનું બેટર રેડી કરી લેશું. તો બેટર રેડી કરવા માટે આપણે રવાનો લોટ, મેંદાનો લોટ પ્લસ ચોખાનો લોટ લીધો છે. તેમાં આપણે મીઠું અને ધાણા જીરું પાવડર નાખી તેને મિક્સ કરી લઈશું અને તેને રેસ્ટ આપી દઈશું. અને બીજી બાજુ આપણે બટેટા અને લીલા વટાણાને બાફવા મૂકી દીધા છે અને સાથે સાથે તુવેરની દાળ પણ બાફવા મૂકી દીધી છે. અને બટેટા અને વટાણા ફાઇનલી બફાઈ ગયા છે. હવે બટેટાની છાલ ઉખાડી તેનો છૂંદો કરી નાખીશું. તો આવી રીતે છૂંદો કરવાનો છે. પછી આપણે તેમાં લીલા વટાણા એડ કરી દેવાના છે. જે આપણે બાફેલા હતા તે પછી બધા લીલા વટાણા એડ કરી દેવાના છે, જેથી તેનો દેખાવ પણ સારો જ આવી રહ્યો છે. તો હવે આપણે તેનો વઘાર રેડી કરીશું. તો વઘાર રેડી કરવા માટે ઓઇલ લીધું છે. તેમાં જીરું અને રાઈ નાખી, તમાલપત્ર, લાલ મરચાં નાખી તેને આપણે ઘડીક ફૂટવા દઈશું. તે ફૂટી જાય પછી તેમાં લાલ મરચાં, ટામેટાં એડ કરીશું અને તેમાં ડુંગળી પણ એડ કરીશું. પછી આપણે તેમાં મસાલાઓ એડ કરીશું. તો મસાલામાં પહેલાં હળદર, ધાણા જીરું પાવડર અને ટેસ્ટ અકોર્ડિંગ મીઠું એડ કરી તેને આપણે સારી રીતે સાતળી લેવાનું છે, જેથી આપણે જે મસાલો એડ કર્યો છે તે આમાં સારી રીતે મિક્સ થઈ જાય. તો આવી રીતે મિક્સ કરવાનું છે. પછી તેમાં આપણે ગરમ મસાલો એડ કરીશું અને પાછું મિક્સ કરી લેશું. તમે જોઈ શકો છો. પછી આપણે તે મસાલાને આપણે બટેટાના છૂંદામાં એડ કરીશું. પછી આપણે તેને હવે મિક્સ કરવાનું છે. તો આવી રીતે બધા મસાલાને બટેટા અને લીલા વટાણામાં મિક્સ કરી દેવાનું છે. આ છે આપણું ઢોસાનું સ્ટફિંગ. આ તમે ફિલ પણ અંદર કરી શકો છો અને સાથે પણ ખાઈ શકો છો. તો કેવું સરસ લુક આવી રહ્યું છે ને, તમે જોતાં જ મોઢામાં પાણી આવી ગયું છે, રાઈટ? તો હવે આપણે તે દાળ હતી તેનો વઘાર રેડી કરવાનો છે. તો દાળનો વઘાર રેડી કરવા માટે આપણે પહેલાં તેલ એડ કરીશું. પછી તેમાં જીરું અને રાઈ એડ કરી તેને આપણે પહેલાં ફૂટવા દઈશું. પછી તેમાં આપણે કરી લીવ્સ નાખીશું, તમાલપત્ર, લાલ મરચાં એડ કરી પછી તેમાં આપણે લાલ મરચાં એડ કરીશું અને ટામેટાં પણ એડ કરી દઈશું. પછી તેને આપણે સારી રીતે સાંતળી લેવાનું છે. પછી આપણે લવિંગ, તજ, બાદિયા વગેરેનો પાવડર બનાવ્યો હતો તેમાં એડ કરી દેવાનો છે. પછી મસાલાઓમાં ધાણા જીરું પાવડર, હળદર અને ટેસ્ટ મુજબ મીઠું એડ કરી દેવાનું છે અને સાથે સાથે ગરમ મસાલો પણ એડ કરવાનો છે. પછી તમે જેટલું તીખું ખાતા હોય તેટલું મરચું એડ કરવાનું છે. આમ તો આ દાળ તીખી હોય તો જ સારી લાગે છે, એટલે થોડું વધારે મરચું નાખવું, નહીં તો ન નાખવું તમને ન ખાઈ શકતા હોય તો. પછી તેમાં આપણે કોરિયાન્ડર લીવ્સ નાખીને તેને સાતળી લેવાનું છે. આ આપણે દાળનો વઘાર છે. હવે દાળના વઘારને દાળમાં એડ કરી દઈશું અને મિક્સ કરી પાછું આપણે ગેસ પર મૂકવાનું છે. હવે આપણે તેને ગેસ પર રાખી દઈશું અને તેને ઉકળવા દઈશું અને ઉપરથી આપણે ધનિયા નાખીશું અને તેને હવે ઉકળવા દેવાનું છે, જેથી તે સારી દાળ બની જાય. પછી ટેસ્ટની અકોર્ડિંગ તમને જો ભાવતું હોય તો આદું નાખવાનું છે, નહીં તો તમે સ્કીપ પણ કરી શકો છો. પછી આપણે તેને હવે ઉકળવા દઈશું. તો હવે આપણે બેટર કદાચ રેડી થઈ જ ગયું છે. હવે આપણે ઢોસા બનાવીશું. તો પેન પહેલાંથી મેં હીટ કરેલી જ હતી. પછી તેમાં પાણી નાખી જેથી તેનું ટેમ્પરેચર ડાઉન થાય છે. પછી પાણી નાખી આપણે તે કોટનના કપડાથી લૂછી પછી આપણે જે બેટર હતું તેમાં સ્પ્રેડ કરવાનું છે ધીરે ધીરે. પછી ગોળ ગોળ રાઉન્ડ શેપમાં ફિલ કરવાનું છે, સ્પ્રેડ કરવાનું છે. પછી હવે આપણે તેને રહેવા દઈ પછી બીજી બાજુ ફ્લિપ કરવાનું છે. તો ફાઇનલી રેડી છે આપણા ગરમા ગરમ મસાલેદાર સરસ મજાના ઢોસા. તમને મોઢામાં પાણી આવી જાય તેવા છે. તો તમને મારો વિડીયો ગમ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. ટેક કેર.